નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારીએ શહેરમાં આવેલ 2 શાળાઓને નોટિસ ફટકારી. ખુલાસો માંગતા શિક્ષણાલયમાં ખળભળાટ મચ્યો. અંકલેશ્વર ઉદ્યોગ મંડળની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ. 10 બેઠક માટે 20 ઉમેદવારો વચ્ચે જંગ. ભરૂચમાં કેન્દ્રની ભાજપ સરકારના 11 વર્ષમાં તમામ ક્ષેત્રે થયેલ વિકાસનો ચિતાર રજૂ કરાયો. વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી અને પ્રદેશ ઉપાધ્યક્ષ જનક વગદાણાવાલાએ પત્રકાર પરિષદ સંબોધી. દેશમાં સૌથી વધુ રોજગારી આપતા ભરૂચ જિલ્લામાં આકાર લેતા કરોડોના વિકાસ કામોની પણ પ્રસ્તાવના રજૂ કરાઈ. ભરૂચ રેલવે ગોદીથી આશ્રય સોસાયટી તરફનો રસ્તો અત્યંત બિસ્માર. વાહન ચાલકોને મુશ્કેલી, રિક્ષા પલટી જવાની શક્યતા. સાગબારાના બેડ પાણી ગામે બાળકીનું મારણ કરનાર દીપડો પાંજરે પુરાયો. દીપડા પર કૂદીને જાનના જોખમે દબાવી રેસ્ક્યુ ઓપરેશન પૂર્ણ કરવામાં આવ્યું. બખ્તર પહેરી સેફ્ટી ગાર્ડ સાથે દીપડા પર કૂદ્યા. આરએફઓ નિરંજન રાઠવા અને રેસ્ક્યુ ટીમ સાથે દીપડા પર કાબુ મેળવ્યો. નર્મદા જિલ્લાના ચકચારી આરટી દાખલા કૌભાંડનો સૂત્રધાર દર્પણ પટેલ હાજર. અગાઉના કેસમાં જામીન મેળવી હાજર થતા બીજા કેસમાં 3 દિવસના રિમાન્ડ. ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારીએ શહેરમાં આવેલી 2 શાળાઓની નોટિસ ફટકારી. ખુલાસો માંગતા શિક્ષણાલયમાં ફફડાટ મચી જવા પામ્યો છે. નવા શૈક્ષણિક સત્રની શરૂઆત સાથે જ ભરૂચમાં આવેલી કેટલીક શાળાઓ વાલીઓને ચોક્કસ સ્થળોએથી જ પાઠ્યપુસ્તક, યુનિફોર્મ સહિત સ્ટેશનરીનો સામાન ખરીદવા દબાણ કરતી હોવાની સામાજિક કાર્યકર યોગી પટેલ દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત કરવામાં આવી હતી. જે બાદ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા તમામ શાળાઓને પરિપત્ર પાઠવી કોઈ ચોક્કસ સ્થળોએથી સ્ટેશનરીનો સામાન ખરીદવા દબાણ ન કરવા સૂચના આપી હતી. જો કે આ બાદ પણ કેટલીક શાળાઓ મનમાની કરી રહી હોવાનું શિક્ષણ વિભાગના ધ્યાને આવ્યું હતું. જેના આધારે ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાઉલ દ્વારા શહેરના જાડેશ્વર વિસ્તારમાં આવેલ સંસ્કાર ભારતી સ્કૂલ અને એમિકસ ઇન્ટરનેશનલ સ્કૂલને નોટિસ પાઠવવામાં આવી છે. આ બંને શાળાઓ તેમની શાળાના નામ અને લોગોવાળી બુકનું પૈસા લઈ વેચાણ કરતા હતા, જે બદલ બંને શાળાઓને શિક્ષણ અધિકારીએ નોટિસ પાઠવી ખુલાસો રજૂ કરવા સૂચના આપી છે. શૈક્ષણિક વર્ષની શરૂઆત થતાં જ કેટલાક વાલીઓ તરફથી અને કેટલીક સંસ્થાઓ તરફથી એવી રજૂઆત મળી હતી કે શાળાઓ સ્પેશિયલ દુકાનમાંથી, કોઈ ખાસ દુકાનમાંથી સ્પેશિયલ સ્ટેશનરી ખરીદવા માટે, ગણવેશ ખરીદવા માટે કે નોટબુક્સ ખરીદવા માટે દબાણ કરી રહી છે. કેટલીક શાળાઓ શાળામાંથી જ ગણવેશ કે નોટબુક્સ ખરીદવાનો કે સ્ટેશનરી ખરીદવાનો આગ્રહ રાખી રહી છે. આ પ્રકારની રજૂઆત મળ્યા પછી અત્રેની કચેરી દ્વારા એક પરિપત્ર કરવામાં આવ્યો હતો, જેમાં શાળાઓને તાકીદ કરવામાં આવી હતી કે આ પ્રકારના ખાનગી પ્રકાશનો કે ગણવેશ કે સ્ટેશનરી ખરીદવા માટે પર્ટિક્યુલર દુકાનોથી ખરીદવા માટે કે શાળામાંથી ખરીદવા માટે વાલી ઉપર દબાણ કરી શકાશે નહીં, અન્યથા શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. આ સંદર્ભે 2 શાળાઓની ફરિયાદ અમને આધાર સહિત મળી છે, પુરાવા સહિત. એ બંને શાળાઓને અમે નોટિસ પાઠવી છે અને ટૂંક સમયમાં એમના ખુલાસા મળશે. જો યોગ્ય ખુલાસો નહીં મળે શાળા દ્વારા તો તે શાળાઓ વિરુદ્ધ 10,000 થી 25,000 રૂપિયા દંડની રકમ વસૂલ કરવામાં આવશે. શિક્ષણ વિભાગે 2 શાળાઓને નોટિસ પાઠવતા શિક્ષણાલયમાં ફફડાટ પામ્યો છે. ત્યારે શાળા સંચાલકોને ખુલાસો પણ સામે આવ્યો છે. આ અંગે સંસ્કાર ભારતી વિદ્યાલયના એડમિનિસ્ટ્રેટર શર્મિલા દાસે જણાવ્યું હતું કે તેઓને શાળા દ્વારા કોઈપણ વાલીઓને લોગોવાળી નોટબુક ખરીદવા દબાણ કરવામાં આવ્યું નથી. લોગો વગરની નોટબુકના ઉપયોગ માટે પણ તેઓ મંજૂરી આપે છે. We don't force any student or parent कि आप लोगो वाले नोटबुक खरीदे. इफ़ दे आर कन्वीनियंट विथ रेगुलर लाइंड नोटबुक हम उसको एक्सेप्ट करते हैं. ज़रूरी नहीं है कि आप लोगो वाला नोटबुक ही खरीदें. और हम ना तो हम किसी स्टूडेंट या फिर पेरेंट को फोर्स करते हैं कि वो
कोई स्पेसिफिक दुकान से खरीदे। जो भी उनका कन्वीनियंट शॉप है, दे कैन ऑलवेज परचेज द नोटबुक्स फ्रॉम देयर। स्टूडेंट्स एंड पेरेंट्स का कन्वीनियंस हमारा प्रायोरिटी है और हमेशा हम उनके कन्वीनियंस को ध्यान में रखते हैं। ભરૂચ જિલ્લાની ખાનગી શાળાઓ દ્વારા વાલીઓને એન કેન પ્રકારે ચોક્કસ સ્ટેશનરીની અંદરથી અને પોતાના લોગોવાળા બ્રાન્ડવાળા બુકો ખરીદવા માટે એન કેન પ્રકારે મજબૂર કરી હતા। આ બાબતે જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાઉલાને આવેદન સ્વરૂપે રજૂઆત કરી હતી। આ માટે તેઓએ તાત્કાલિક એક પરિપત્ર જાહેર કર્યો તેમજ પોતાના લોગોને બ્રાન્ડવાળી વેચાણ કરતી જે શિક્ષણના કાયદા વિરુદ્ધનું કામ કરતી 2 શાળાઓને નોટિસ ફટકારી છે અને તાત્કાલિક 1 દિવસની અંદર તેની બાબતે ખુલાસો માંગ્યો છે। આ જિલ્લા શિક્ષણ અધિકારીના આ ત્વરિત નિર્ણયથી અને જે વાલીઓને ઉગાડી લૂંટથી બચાવવા માટે જે કાર્ય કર્યું તે માટે આભારી છે। આવી રીતે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા અગાઉના સમયની અંદર પણ વિદ્યાર્થીઓને સચોટ સ્પષ્ટ સુરક્ષિત શિક્ષણ મળી રહે એ જ આશા। પ્રગટ ગુરુહરિ મહંત સ્વામી મહારાજ એટલે પરોપકારની પરાકાષ્ઠાના સર્વોચ્ચ શિખરે બિરાજમાન કરુણા મૂર્તિ સંત, જેઓએ વિશ્વભરમાં આવતી અનેક આપત્તિઓમાં નિસ્વાર્થ ભાવે મદદનો હાથ આપ્યો છે। કોરોના જેવી વૈશ્વિક મહામારીમાં થયેલ સેવાનો મહાયજ્ઞ હોય કે પછી રશિયા યુક્રેન યુદ્ધમાં ફસાયેલા વિદ્યાર્થીઓને અપાયેલી હૂંફભરી રાહત હોય કે પછી પૂર, વાવાઝોડું, ભૂકંપ જેવી કુદરતી આપદાઓમાં પહોંચતી માનવીય સહાય હોય, મહંત સ્વામી મહારાજ એટલે આદિવાસી ભાઈઓના જીવનમાં ઉત્કર્ષનો સૂર્યોદય કરનાર સંત। એવી જન જન અને કણ કણ સુધી પહોંચતી કરુણા ગંગા વહાવા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ ભૃગુ કચ્છની પવિત્ર ભૂમિ પર પધારી રહ્યા છે। તો તેઓના દર્શન આશીર્વાદનો લાભ લેવા માટે પરિવાર મિત્રજનો સહિત પધારવા આપ સૌને ભાવભર્યું આમંત્રણ છે। અંકલેશ્વર ઉદ્યોગ મંડળની તારીખ 20મી જૂને યોજાનારી ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે। આ ચૂંટણીમાં 10 બેઠકો માટે 20 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાશે। અંકલેશ્વર ઉદ્યોગ મંડળની 20મી તારીખે થનારી ચૂંટણીમાં ઉમેદવારોની અંતિમ યાદી બહાર પાડવામાં આવી છે। 10 બેઠકો માટે 20 ઉમેદવારો વચ્ચે જંગ ખેલાશે। સૌ પ્રથમ 42 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી, પણ ઉમેદવારી પત્રોની ચકાસણી અને પરત ખેંચાયા બાદ હવે 10 બેઠક માટે 20 ઉમેદવાર રહેતા રસાકસીનો જંગ ખેલાશે। ફોર્મ પરત ખેંચવાના દિવસે 21 ફોર્મ પરત ખેંચાયા હતા, જ્યારે ફોર્મ રિજેક્ટ થયું હતું। સહયોગની સામે વિકાસ પેનલનો મુકાબલો રસપ્રદ બની રહેશે। કોર્પોરેટની 1 બેઠક માટે 2, રિઝર્વ કેટેગરીની 1 બેઠક માટે 2 અને જનરલની 8 બેઠક પર 16 ઉમેદવાર હવે મેદાનમાં રહ્યા છે। સત્તા મેળવવા માટે 15 બેઠક જરૂરી છે। ઉલ્લેખનીય છે કે અંકલેશ્વર વસાહતના 1300થી વધુ સભ્ય સંખ્યા ધરાવતા અંકલેશ્વર ઉદ્યોગ મંડળમાં પ્રતિવર્ષ 10 સભ્યોની મુદ્દત પૂરી થાય છે। 30 મેનેજિંગ કમિટીના સભ્યો ધરાવતા ઉદ્યોગ મંડળની આગામી 20મી જૂનના રોજ ચૂંટણી યોજવામાં આવનાર છે। ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થતાં હવે ઉમેદવારો મતદારોની રીઝવવામાં લાગી ગયા છે। અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની મેનેજમેન્ટ કમિટીની ચૂંટણી વર્ષ 2025-26ની તારીખ 20 જૂનના રોજ યોજાનાર છે। તેના માટે ફોર્મ ખેંચવાની છેલ્લી તારીખ 10 જૂન હતી। 10 જૂને સાંજે 5 વાગે એ પ્રક્રિયા પૂરી થઈ ગઈ, જ્યારે ચૂંટણી રોજ 20 જૂનને 2026ના રોજ યોજાશે। અત્યારે જે ટોટલ વેલિડ ઉમેદવારી પત્ર છે તે રિઝર્વ કેટેગરી સ્મોલ સ્કેલમાં ટોટલ 16 ઉમેદવાર છે, જેમાંથી 8 સહયોગ પેનલ છે, 8 વિકાસ પેનલ છે। એવી જ રીતે રિઝર્વ કેટેગરીમાં 2 ઉમેદવાર લડી રહ્યા છે, જેમાં 1 સહયોગના છે અને 1 વિકાસ પેનલ। કોર્પોરેટ કેટેગરીમાં પણ એ જ રીતે 2 ઉમેદવાર છે, 1 સહયોગ પેનલ અને 1 વિકાસ પેનલ। તારીખ 20 જૂનના રોજ ચૂંટણી ખૂબ જ શાંતિપૂર્ણ અને તટસ્થથી જળવાય એના માટે બધા જ પ્રયત્ન કરવામાં આવશે। કંકોત્રીનું થઈ ગયું, મંડપનું પણ થઈ ગયું, હલ્દીનું થઈ ગયું, સંગીતની ઇવેન્ટનું પણ થઈ ગયું, કેટરિંગનું થઈ ગયું, ઓલમોસ્ટ બધું ડન છે। હવે બાકી રહ્યું છે તો લાણી। પણ મમ્મીની સ્પેશિયલ ડિમાન્ડ છે કે લાણી તો સ્ટીલની જ હોવી જોઈએ। સ્ટીલના વાસણ બે તો ફાટી જાય છે। અરે ટેન્શન કેમ લે છે? નર્મદા ઇન્ડસ્ટ્રીઝ છે ને, જ્યાં અનબ્રેકેબલ અને સ્ટાન્ડર્ડ ક્વોલિટીના સ્ટીલના વાસણ મળી જશે। તમારા ઘરે કોઈ પણ પ્રસંગ હોય, એને લગતી ખરીદીનો સામાન અહીંયા મળી જશે। કન્યાદાનનો સામાન, ડિનર સેટ, કાસાના વાસણ, પૂજાપાનનો સામાન બધું જ હોલસેલ ભાવે મળી જશે।
અને અહીંયા દરેક વસ્તુ ક્વોન્ટિટીમાં મળી જશે વિથ ગેરંટી. અને એટલું જ નહીં, તમે બહારગામ જવાના હોય કે વિદેશ જવાના હોય, અહીંયા ટ્રસ્ટેડ કંપનીની મજબૂત ટ્રોલી બેગ પણ મળી જશે. અને હા, ટ્રાયપ્લાય વાસણો, ઇલેક્ટ્રિક ઇન્ડક્શનના 3 લેયર વાળા તમામ વાસણો બહારગામ લઈ જવા અને મોકલવા માટે પણ મળી જશે. અને એ સિવાય કોઈ પણ રેસ્ટોરન્ટ, હોટલ અથવા લારી સ્ટાર્ટ કરી રહ્યા હોય તો અહીંયા સેટઅપ માટે A to Z આઇટમ મળી જશે. તો વર્ષોથી જૂના અને જાણીતા સ્ટીલના વાસણો માટે એક જ નામ, જે છે નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. નર્મદા ઇન્ડસ્ટ્રીઝનું ઇન હાઉસ પ્રોડક્શન હોવાના કારણે બધી જ વસ્તુ હોલસેલ ભાવમાં મળી જશે. અને અમે તો અમારી શોપિંગ કરી લીધી છે, તો તમે પણ આજે જ મુલાકાત લો નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. C1 24 25 26 79 GIDC નિયર નર્મદાનગર, ભરૂચ. કેન્દ્રની ભાજપની નરેન્દ્ર મોદી સરકારના 11 વર્ષ પૂર્ણ થતા પાર્ટી દ્વારા દેશભરમાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. આ કાર્યક્રમો અંતર્ગત ભરૂચમાં રોટરી હોલ ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું, જેમાં વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી અને પ્રદેશ ઉપાધ્યક્ષ જનક બગદાણાવાલાએ મોદી સરકારના વિકાસનો ચિતાર રજૂ કર્યો હતો. સાથે તાજેતરની વિવિધ ઘટનાઓ અંગે પણ પ્રતિભાવ આપ્યા હતા. પત્રકાર પરિષદ દરમિયાન નરેન્દ્ર મોદી સરકારના ગયા 11 વર્ષના કાર્યકાળમાં થયેલા વિકાસ કાર્યોની વિગતો રજૂ કરવામાં આવી, જેમાં ગરીબ કલ્યાણ, ખેડૂત કલ્યાણ યોજના, નારી શક્તિના સશક્તિકરણ માટેના પ્રયાસો, યુવા પેઢી માટેની યોજનાઓ, મધ્યમ વર્ગ માટેની નીતિઓ, આરોગ્ય સેવાઓમાં સુધારાઓ, વ્યવસાયમાં સરળતા અને માળખાગત સુવિધાઓ જેવા મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન પત્રકારો દ્વારા ભરૂચમાં થયેલ મનરેગા કૌભાંડ મુદ્દે સાંસદ ડોક્ટર હેમાંગ જોશીને પ્રશ્ન કરાતા તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે ભાજપ સરકાર કોઈ પણ કૌભાંડકારોને બચાવતી નથી અને આવનાર સમયમાં જે પણ દોષિત જણાશે તેની સામે સખત પગલાં લેવાશે. મને ચોક્કસપણે વિશ્વાસ છે અમારા મૃદુ તથા મક્કમ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપર અને એમની સરકાર ઉપર કે ક્યારે પણ કોઈ પણ પ્રકારનો ભ્રષ્ટાચાર હોય, પછી એ નાનો હોય કે મોટો હોય, એનો સ્કેલ કોઈ પણ હોય, પરંતુ ભ્રષ્ટાચાર માટેનું ઝીરો ટોલરન્સ એ હંમેશા એમની કાર્યશૈલી રહી છે, એમની કાર્ય પદ્ધતિ રહી છે. માનનીય મોદી સાહેબના જે 11 સંકલ્પો છે એની અંદર પણ વિકસિત ભારત માટે ભ્રષ્ટાચારના વિરુદ્ધ ઝીરો ટોલરન્સ રાખવું એ બાબતે અમારા સૌનું એ પ્રકારની કાર્યપ્રણાલી રહી છે. હું માનું છું કે આ બાબતે જે કંઈ પણ યોગ્ય તપાસ છે તપાસ પણ થશે અને એના માટેના જે કંઈ પણ કાયદાને એનું કામ કરવાનું હશે, હું માનું છું કે કાયદો એનું કામ કરશે. તે ઉપરાંત તાજેતરમાં સાંસદ મનસુખ વસાવા દ્વારા પોતાના પક્ષના નેતાઓ પર સહયોગ ન મળવા બાબતે કરાયેલ નિવેદન અંગે પણ પ્રશ્ન કરાયો હતો, જેના જવાબમાં ડોક્ટર હેમાંગ જોશીએ જણાવ્યું હતું કે મનસુખભાઈ અમારા આદરણીય વડીલ છે. તેઓ હંમેશા પક્ષની ચિંતા રાખે છે. ક્યાંક ને ક્યાંક એમણે પક્ષના હિત માટે જ વાત કરી હશે. આ અમારો ઘરગથ્થુ મુદ્દો છે અને અમે ચોક્કસપણે તેમની વાત ધ્યાને લઈશું. આપ એને સાંસદ તરીકે જુઓ છો, હું માનું છું કે મનસુખ કાકા એ અમારા સૌના વડીલ છે અને એમનું એ અધિકાર છે કે કોઈને પણ ટપારી શકે. એમની ચિંતા હોય, પાર્ટી માટેની ચિંતા હોય છે. એમાં કોઈ પણ આ પક્ષ કે પેલો પક્ષ નથી હોતું. પાર્ટી એક પરિવાર છે, એટલે એમના દ્વારા જે કોઈ પણ લાગણી પણ વ્યક્ત કરવામાં આવી હોય એ પાર્ટી માટેની ચિંતા હોય છે અને તમામ લોકો એમને એટલું સન્માન પણ આપતા હોય છે. એટલે આ એક પરિવારનો મામલો છે ને પરિવારની અંદર હંમેશા સારી બાબત એ છે કે સૌ સાથે મળીને કાર્ય કરતા હોય છે. આ પત્રકાર પરિષદમાં ભરૂચના પ્રદેશ પ્રભારી જનક બગદાણાવાલા, ભાજપ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, મહામંત્રી નિરલ પટેલ તથા કાર્યક્રમ સંયોજક દિવેશ પટેલ સહિત ભાજપ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ જે કાળ છે 75 વર્ષથી 100 વર્ષનો, એ આઝાદીનો અમૃતકાળ છે અને અમૃતકાળની અંદર વિકાસની નવી ઊંચાઈઓ તરફ લઈ જવા માટે ગુજરાત રાજ્ય પણ કઈ રીતે સુદૃઢ બન્યું છે અને દેશની અંદર પછી દેશની આર્થિક પરિસ્થિતિ હોય, દેશની આંતરિક સુરક્ષા હોય, દેશની બહારી સુરક્ષાને લઈને કોઈ પ્રકારના ખતરાઓ હોય અને દેશ કયા પ્રકારે વૈશ્વિક રીતે પોતાની છાપ છોડી રહ્યું છે, આ તમામ બાબતે તમામ પત્રકાર મિત્રો સાથે પણ વાર્તાલાપ થયો છે. સાથે સાથે પત્રકાર મિત્રોએ જે ભરૂચ જિલ્લો છે એને લઈને પણ ઘણા વિકાસના મુદ્દાઓ વિશે જે ચર્ચા કરી છે, જે અમારું ધ્યાન દોર્યું છે, એ બાબતે પણ યોગ્ય સ્તરે રજૂઆત થાય અને ભરૂચ જિલ્લો પણ વિકસિત ભરૂચથી વિકસિત ગુજરાત અને વિકસિત ગુજરાતથી વિકસિત ભારત તરફ આગળ વધવા માટે સૌને મદદ કરે એ બાબતે અમે સૌ પ્રયત્નશીલ રહીશું. શું તમે પણ શુદ્ધ અને પૌષ્ટિક ગીર ગાયનું દૂધ શોધી રહ્યા છો? તો હવે ચિંતા છોડો, હરિઓમ ગીર ગૌશાળા આપના ઘરે લઈને આવે છે તરત પેક થયેલું પ્રિઝર્વેટિવ વગેરેનું 100% શુદ્ધ ગીર ગાયનું દૂધ.
દૂધ દોયા બાદ તમને તરત પેકેજિંગ કરીને ઘરે પહોંચાડવામાં આવશે, એ પણ ફ્રી હોમ ડિલિવરી. ભરૂચના લોકો માટે એક વિશ્વાસનું નામ હરિઓમ ગીર ગૌશાળા. 2016 થી ભરૂચની સેવામાં અને 2016 થી એક સરખો ટેસ્ટ. ગવર્મેન્ટ અપ્રૂવ્ડ પાઉચ પેકેજિંગ. શક્ય બને ત્યાં સુધી ગૌશાળાની મુલાકાત લઈ દૂધ લેવા વિનંતી. તો ગીર ગાયનું પૌષ્ટિક દૂધ લેવા માટે આજે જ સંપર્ક કરો હરિઓમ ગીર ગૌશાળા, ગામ કરમાલી, કવિઠા, ભરૂચ. તમારી ખરીદી ગૌ સેવામાં અર્પણ. શુદ્ધ દૂધ, સ્વસ્થ જીવન, હરિઓમ ગીર ગૌશાળા સાથે. ભરૂચ રેલવે સ્ટેશનના નજીક આવેલ રેલવે ગોદીથી આશ્રય સોસાયટી સુધીનો માર્ગ હાલ અત્યંત ખરાબ હાલતમાં છે. માર્ગ પર મસ્ત મોટા ખાડાઓ પડેલ હોવાથી વાહન ચાલકો, ખાસ કરીને રિક્ષા અને ટુ વ્હીલર ચાલકોને ચાલતી વખતે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિક નાગરિકો જણાવે છે કે રસ્તાની હાલત એટલી ખરાબ છે કે કેટલીક જગ્યાએ રિક્ષા પલટી ખાઈ જવાની પણ શક્યતા રહી છે. હાલ ચોમાસાનું આગમન નજીક છે ત્યારે વરસાદ પડતા આ રસ્તાની સ્થિતિ દયનીય બની શકે છે અને અકસ્માતોની સંભાવના વધે તેવી ચિંતા સેવાઈ રહી છે. જણાવવામાં આવી રહ્યું છે કે પાલિકા દ્વારા આ રસ્તાની મંજૂરી મળી ગઈ છે, પરંતુ કામ ચોમાસા બાદ શરૂ કરાશે તેવી માહિતી મળી છે. જોકે આ વિષય પર સ્થાનિક વિપક્ષના નેતા શમસાદ અલી સૈયદે માંગ કરી છે કે રોડ પર તાત્કાલિક કેમ્પર નાખી પેચવર્ક કરવામાં આવે અને મોટા ખાડાઓને પૂરવામાં આવે, જેથી લોકોને રાહત મળે. આ સાથે વાહન ચાલકો અને સ્થાનિકો રહીશો પણ તાત્કાલિક પગલાં લેવા માંગ કરી રહ્યા છે. શહેરીજનોની સલામતી અને સુવિધા માટે રસ્તાનું તાકીદે સમારકામ કરવામાં આવે. બહુ ખરાબ છે સાહેબ, આપણી નવી રિક્ષાને પણ નુકસાન બહુ થાય છે. શું પરેશાની થાય? પરેશાની તો આપણી રિક્ષા પહેલી ખલાસ કરી નાખ્યા, પ્લસ કે આપણા શરીરને પણ બહુ તકલીફ પડે, પ્લસ કે આપણે પેસેન્જરને પણ બહુ તકલીફ પડે. એટલે રસ્તા માટે તો બહુ જ ખરાબ છે. એટલે પાણી ભરાઈ જાય છે ને બધું બહુ તકલીફ પડે. થોડું પણ વરસાદ પડે એટલે પાણી આપણું ભરાઈ જાય છે. તમારી શું માંગ છે રિક્ષા ચલાવો છો તો રોડ બને હોય. મારી ઉંમર 55 વર્ષની છે અને કઈ ટાઈમથી આ રોડ પર સ્ટેશનથી આશરે નંદેલાવ, રાણપુર, ચાવજ ફરું છું અને આ રોડ ગોદી રોડ તદ્દન ખરાબ થઈ ગયો છે. બહુ જ ખાડા પડી ગયા છે અને રિક્ષા ચલાવતી, વાહન ચલાવતી વખતે કઈ છોકરાઓ પડી બી જાય છે ખાડાની અંદર. એટલા માટે સાહેબ મારે આ રજૂઆત કરું છું કે આ ખાડાઓ, આ ચોમાસું આવે છે તો એની અંદર થોડુંક આમ તેમ પૂરીને જરા રોડ વ્યવસ્થિત થઈ જાય તો વાહન ચાલકોને કોઈ જાતની નુકસાની થાય નહીં. એ બદલ આટલું બોલું છું. જય હિન્દ, જય ભારત. ભરૂચના રેલવે ગોદીથી લઈને એલ્યુમિનિયમ ફેક્ટરી સુધીનો જે રસ્તો છે તે અત્યંત બિસ્માર છે. એ રસ્તા માટેની લોકો દ્વારા રજૂઆત આવેલ હતી. આજરોજ અમે અહીંયા સ્થળ મુલાકાતે આવેલા છે. નગરપાલિકા ખાતે પણ આ મુદ્દે રજૂઆત કરેલી છે. નગરપાલિકાના લાગતા વળગતા અધિકારીઓ તેમજ નગરપાલિકાના એન્જિનિયર દ્વારા જાણવા મળેલું છે કે રસ્તાની મંજૂરી મળી ગઈ છે અને તમામ રસ્તો નવો બનવાનો છે. પરંતુ નવો જ્યારે બને ત્યારે, એમ કે આવનારા સમયમાં વરસાદની પણ શરૂઆત થવાની છે, એટલે વરસાદમાં તો મને લાગતું નથી કે રસ્તો નવો બનવાનો છે. એટલે વરસાદ પહેલાં નગરપાલિકાને પણ અમે હમણાં ટેલિફોનિક વાતચીત કરેલી છે અને ચીફ ઓફિસરને પણ મળેલા છે. એટલે એને તાત્કાલિક ધોરણે પેચવર્ક કરવામાં આવે, કેમ કે તમે જોઈ રહ્યા છો કે મોટા પણ વાહનો અહીંયાથી પસાર થતા હોય છે, રિક્ષાઓ તેમજ નાના વાહન ચાલકો પણ પસાર થતા હોય છે. ઘણી તકલીફનો સામનો એમને કરવો પડતો હોય છે ખાડાના લીધે. અકસ્માતો પણ વધી રહ્યા છે. એટલે તાત્કાલિક તંત્ર આના ઉપર ધ્યાન આપે અને આ રસ્તાને તાત્કાલિક ધોરણે પેચવર્કની કામગીરી કરાવે અને જો કોન્ટ્રાક્ટરને વર્ક ઓર્ડર આપેલો હોય નવા રસ્તા માટેની પણ, તો એની માટે પણ પ્રોસેસ વહેલી તકે પૂર્ણ કરે. સાગબારાના બેટપાણી ગામે બાળકીનું મારણ કરનાર દીપડાનું જાનના જોખમે રેસ્ક્યુ કરી વન વિભાગ દ્વારા પાંજરે પૂરવામાં આવ્યો હતો. મહારાષ્ટ્ર બોર્ડર નજીક આવેલા રાજ્યના સાગબારા રેન્જના બેડાપાણી ગામે તારીખ 7ના પાવી જેતપુર, સંજેલી, છોટાઉદેપુરની વન વિભાગની ટીમો તથા વૈભવ પટેલ અને સિદ્ધાર્થ અમીરની વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ NGO ટીમ અને ACF ધવલ પટેલના માર્ગદર્શન હેઠળ દીપડાનું રેસ્ક્યુ કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં બાળકીનું મારણ કરનાર દીપડા ઉપર છોટાઉદેપુરના RFO નિરંજન રાઠવા જીવના જોખમે સાહસ કરી બખ્તર લઈ સેફટી ગાર્ડ સાથે દીપડા ઉપર કૂદ્યા અને તેને દબાવી દીધું. જ્યારે રેસ્ક્યુની ટીમના અન્ય સાથીદારોએ ખાટલો નાખી ખૂંખાર દીપડા ઉપર કાબુ મેળવ્યો હતો. ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રની બોર્ડરને અડીને આવેલ સાગબારા ફોરેસ્ટ રેન્જના બેડાપાણી ગામે થોડા દિવસ અગાઉ એક ખૂંખાર દીપડાએ 9 વર્ષની બાળકીનું મારણ કર્યું હતું.
જ્યારે એક મહિલા ઉપર જીવલેણ હુમલો કર્યો હોય. આ ઘટના બનતા બેડાપાણી ગામની સ્થાનિક પ્રજામાં ભારે ભયનો માહોલ ફેલાયો હતો. બનેલા ઘટના સંદર્ભે વન વિભાગ દ્વારા દીપડાને પકડવાના પૂરતા પ્રયત્નો કરવામાં આવ્યા હતા, પરંતુ અન્ય ટીમોની પણ આવશ્યકતા હોય, જેના ભાગરૂપે છોટાઉદેપુર, પાવી જેતપુર, સંજેલી તથા સાગબારાના સ્થાનિક આરએફઓ વિપિન બારિયા અને રોહિત વસાવા, આરએફઓ ચૌધરી સહિત વન વિભાગના નર્મદાની ટીમ સાગબારાના બેડાપાણી ગામે પહોંચી ગઈ હતી અને દીપડાનું રેસ્ક્યુ હાથ ધર્યું હતું. 9 વર્ષની બાળકીનું મારણ કરી અને મહિલા ઉપર જીવલેણ હુમલો કરી સમગ્ર સાગબારા પંથકમાં ભયનો માહોલ ફેલાવતા દીપડા ઉપર 5 કલાકના રેસ્ક્યુ ઓપરેશન બાદ પકડી પાંજરે પૂરવામાં આવ્યો. જ્યારે ભારે સાહસ અને વીરતા સાથે છોટાઉદેપુર ફોરેસ્ટ આરએફઓ નિરંજન રાઠવાએ દીપડા ઉપર કૂદી તેને દબાવી દીધો હતો અને અન્ય સાથીદારોએ ખાટલો દીપડા ઉપર નાખી રેસ્ક્યુ કામગીરી પૂર્ણ કરી દીપડાની ઉપર કાબુ પાંજરે પૂરી દેતા સાગબારા પંથકના લોકોએ હાશકારો મેળવ્યો હતો. આમ તો કેરીઓ બધાને ગમતી હોય છે, પણ જ્યારે વાત આવે કેસર કેરીની ત્યારે વાત થાય એની મીઠાશની. હોક ફાર્મ લઈને આવ્યું છે સ્વાદિષ્ટ, તાજી અને રેસિડ્યુ ફ્રી કેસર કેરી સીધી ખેતરમાંથી હવે ભરૂચ અને અંકલેશ્વર સુધી. ભરપૂર મીઠાશવાળી અને દવાઓ વિના પકવેલી રેસિડ્યુ ફ્રી કેસર કેરીઓનું વેચાણ હવે શરૂ થઈ ગયું છે. હોક ફાર્મ, જ્યાં શુદ્ધતા છે, સ્વાદ છે અને પ્રેમ પણ છે. ઓર્ડર કરવા માટે આજે જ સંપર્ક કરો નીચે આપેલા નંબર પર અથવા નીચેના સ્થળોથી લઈ શકો છો. હોક ફાર્મ જનોર, હોક ફાર્મ મેપલ સ્કાયવોક તવરા રોડ, હોક ફાર્મ જીઆઈડીસી નિયર મિપકો ચોકડી ભરૂચ. નર્મદા જિલ્લામાં આરટીઈમાં પ્રવેશ માટે આવકના બોગસ દાખલા બાબતે છેલ્લા ઘણા સમયથી મુખ્ય આરોપી દર્પણ પટેલ પોલીસ પકડથી દૂર હતો અને તેણે આગોતરા જામીન લેવા અનેક પ્રયાસ કર્યા હતા, પરંતુ તેની સામે 2 ફરિયાદ નોંધાઈ હતી. આખરે તેને પોલીસ સામે શરણાગતિ સ્વીકારી હતી, જેને કોર્ટમાં બીજા કેસમાં રજૂ કરતા કોર્ટે તેના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. 1 મહિના પહેલા રાજપીપળા પોલીસ સ્ટેશનમાં ભદામ તલાટી અને બાદમાં ચિત્રાવાડીના તલાટીએ ફરિયાદ નોંધાવી હતી, જેમાં ખોટા દાખલા કઢાવનાર વાલીઓ અને દાખલા કાઢનાર મુખ્ય સૂત્રધાર દર્પણ પટેલ સહિત કુલ 9 લોકો સામે ફરિયાદ નોંધાઈ હતી. રાજપીપળા પોલીસે મુખ્ય સૂત્રધાર દર્પણ પટેલની શોધખોળ કરતા એ કેસના આગોતરા જામીન હાઈકોર્ટમાંથી લઈને તે રાજપીપળા પોલીસ મથકે હાજર થયો હતો. ત્યારે પોલીસે બીજા ચિત્રાવાડી તલાટીએ કરેલ કેસમાં દર્પણ પટેલની ધરપકડ કરી તેને રાજપીપળા કોર્ટમાં હાજર કરી 3 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. 40 દિવસ ભૂગર્ભમાં રહેનાર દર્પણ પટેલ વિરુદ્ધ એક બાદ એક એમ 2 ફરિયાદ નોંધાઈ છે. સાથે મહિલાઓના જીવિત પતિને મૃત બતાવી તેમની સહાય લેતા હોવાની હકીકતો બહાર આવી હતી, જે બાબતે પણ તપાસ હાથ ધરવામાં આવી છે. ઔદ્યોગિક રીતે પાંગરી રહેલ ભરૂચ જિલ્લાના ઉદ્યોગો આધુનિક વ્યવસાયિક વૈશ્વિક ગતિવિધિઓથી અવગત રહે તેવા આશય સાથે ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા તારીખ 13 અને 14 જૂનના રોજ 10મું નેશનલ મેનેજમેન્ટ કન્વેન્શનનું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 13 અને 14 જૂનના રોજ યોજાનાર 10મા નેશનલ મેનેજમેન્ટ કન્વેન્શનના ઉદ્ઘાટન સમારોહમાં જાણીતા અર્થશાસ્ત્રી મોન્ટેકસિંહ આહલુવાલિયા 158 વર્ષ જૂની ભારત સરકારની બાલમેર લોરી એન્ડ કંપનીના ચેરમેન અધિપપાલ ચૌધરી, ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝના ગ્લોબલ બિઝનેસ ચીફ ઓપરેટિંગ ઓફિસર કે સુરેશ ખાસ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપશે. ભરૂચમાં આગામી 13 અને 14 જૂનના રોજ 2 દિવસીય કન્વેન્શનનું આયોજન કરાયું છે, જે અનુસંધાને ભરૂચ બીડીએમએના પ્રમુખ દેવાંગ ઠાકોર, પ્રોજેક્ટ ચેરમેન હરીશ જોશીએ તમામ કાર્યક્રમની માહિતી આપી હતી, જેમાં તેમણે જણાવ્યું હતું કે ટ્રમ્પ ટ્રેડ અને ટેરિફ, બિઝનેસ પ્રોસેસ ઇનોવેશન્સ, ગ્રીન એનર્જી એન્ડ એફિશિયન્ટ ટેકનોલોજીસ, ઇન્ડસ્ટ્રી ટાઇટન્સ ઓન ટ્રાન્સફોર્મિંગ વર્ક કલ્ચર, reaping the benefit of artificial intelligence for smart manufacturing, startup that redefine industries અને પર્પઝ બિયોન્ડ પ્રોફિટ જેવા વિષયો પર દેશના ઉદ્યોગ જગતના પ્રતિષ્ઠિત લીડરો સંબોધન કરશે એમ કન્વેન્શન ચેરમેન હરીશ જોશી તથા કો ચેરમેન પ્રવીણદાન ગઢવીએ જણાવ્યું હતું, જેમાં ગ્લોબલ સેપર્સ કોમ્યુનિટી વર્લ્ડ ઇકોનોમિક ફોરમના ફાઉન્ડિંગ ક્યુરેટ ડોક્ટર સુનિલ પારેખ, ગ્રાન્ટ થ્રોન્ટન, ભારતના વાઇસ ચેરમેન રિચાર્ડ રેકી, જાણીતા એટર્ની લક્ષ્મી કુમારનના દિવેન્દ્ર બગલા, રિલાયન્સના પ્રેસિડેન્ટ શૈલેષ નિગમ, સુપરફોર્મ કેમિસ્ટ્રીઝના સીઈઓ રાજ તિવારી, અમદાવાદ યુનિવર્સિટીના એસોસિએટ ડીન પ્રોફેસર ડોક્ટર પરાગ પટેલ, બોરોસિલ રિન્યુએબલ્સના ચેરમેન પ્રદીપ ખેરુકા, રિલાયન્સના રિસર્ચ એન્ડ ટેકનોલોજી વિભાગના વડા મહેશ મારવે, એસઆરએફના પ્રેસિડેન્ટ હરેન્દ્રસિંહ ડાગર, હિન્દાલ્કો બિરલા કોપરના સીઈઓ રોહિત પાઠક, સુપરફોર્મ કેમિસ્ટ્રીઝના સીએમઓ વિકાસ ગર્ગ, પીઆઈ ઇન્ડસ્ટ્રીઝના સીઈઓ પ્રદીપ જૈન, મેકેન્સીના નીતિકા નાથાણી, એસઆરએફના
વીપી બિમલપુરી, સિમેન્સના અભિજીત તાંબટ, GFLના પ્રેસિડેન્ટ સનતકુમાર, ગુજરાત વેન્ચર ફાઇનાન્સના મેનેજિંગ ડિરેક્ટર મિહિર જોશી, મોબી ડેન્ટના કો-ફાઉન્ડર વિવેક મડપ્પા અને પૂર્ણાહુતિ કાર્યક્રમમાં મેજર જનરલ ડોક્ટર રાજેશ શાબા તથા કેપી એનર્જી ગ્રુપ ચેરમેન ફારૂક પટેલ વિશેષ ઉપસ્થિત રહેનાર છે. જેમાં ભારતના પ્રતિષ્ઠિત બિઝનેસ લીડર 30 જેટલા બિઝનેસ લીડર્સ એ વિવિધ સેશનોની અંદર સંબોધન કરશે, જેમાં મહદઅંશે ટ્રમ્પ ટ્રેડ એન્ડ ટેરિફ, ગ્રીન એફિશિયન્ટ એનર્જી, ઇન્ડિયન ટાઇટન્સ ફોર ટ્રાન્સફોર્મિંગ વર્ક કલ્ચર, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ફોર સ્માર્ટ મેન્યુફેક્ચરિંગ, સ્ટાર્ટઅપ ધેટ રીડિફાઇન ધ ઇન્ડસ્ટ્રીઝ, પર્પઝ બિયોન્ડ પ્રોફિટ, આવા અનેક સ્પર્શતા વિષયોને ટચ કરવામાં આવ્યા છે. અને આ કાર્યક્રમની અંદર જે સંબોધન કરવા વક્તાઓ આવવાના છે એ બધા ડિરેક્ટર, CEO, COO લેવલના બિઝનેસ લીડરો છે, જેનાથી ભરૂચ જિલ્લાની અંદર આવેલી ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતા પ્રોફેશનલ્સનું જ્ઞાન કૌશલ્ય વધારવાનો પ્રયાસ રહેશે. વિશ્વભરમાં જે સાંપ્રત આજકાલ જે વિષયો છે, ખાસ કરીને ઇન્ડસ્ટ્રી અને વેપાર જગતને લગતા તથા જેમાં દેશમાં પણ એ વિષયો સ્પર્શે છે અને આજે લગભગ 4000ની આસપાસ ઇન્ડસ્ટ્રીઝ ભરૂચ જિલ્લાની અંદર નાની મોટી બધી આવી છે, તેને બી જે વિષયો સ્પર્શે છે એના પર વિવિધ 7 થી 8 પ્રકારના ટોપિકો પર આપણે વિચાર ગોષ્ઠી રાખી છે, જેમાં દેશભરમાંથી નામાંકિત કંપનીઓ, ગવર્મેન્ટ તથા આર્મીના એવા કહી શકાય એવા 30 વક્તાઓ આવી અને આપણું નોલેજ બેઝ વધારવાના છે. હયાત પ્લેસ હોટેલમાં 13 અને 14 જૂને 2 દિવસનો તે કાર્યક્રમ આ છે કે જેની અંદર લગભગ 200 થી 250 જેટલા ડેલિગેટ્સ ઇન્ડસ્ટ્રીમાંથી અને વિવિધ ક્ષેત્રોમાંથી હાજર રહી અને આનો લાભ મેળવશે. અંકલેશ્વર નદીમાં નહાવા ગયેલ યુવતી નર્મદા નદીમાં ડૂબી, બચાવ કામગીરી ચાલુ કરવામાં આવી. અંકલેશ્વર પાસે આવેલ ગોલ્ડન બ્રિજ નીચે ગડખોલ પાટિયા પાસે આવેલ કોવિડ સ્મશાન નજીક આજે દુઃખદ ઘટના બની. બિહારના નિવાસી અને હાલમાં અંકલેશ્વરની જલારામ સોસાયટીમાં વસવાટ કરતા હિન્દી ભાષી ભાઈ બહેન નર્મદા નદીના કિનારે નહાવા માટે ગયા હતા, ત્યારે બહેન મધુબેન દીપુસી ઉંમર વર્ષ અંદાજે 22 વર્ષ પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. ભાઈએ ખૂબ જ પ્રયાસ કર્યો પણ પોતાની આંખો સામે પોતાની બહેનને ડૂબતી અટકાવી શક્યા નહીં. ભાઈએ તરત જ નજીકના નર્મદા મૈયા બ્રિજ પાસે આવેલ પોલીસ ચોકી પર દોડી જઈને હકીકત જણાવી. પોલીસ દ્વારા તાત્કાલિક સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીને ઘટના સ્થળે પહોંચીને અંકલેશ્વર ફાયર વિભાગને પણ જાણ કરી. હાલમાં શોધખોળની કામગીરી ચાલી રહી છે. મૃતક મધુબેનનું લગ્ન માત્ર 2 વર્ષ પહેલા બિહાર ખાતે થયેલું હતું. તેઓના સંતાન નથી. મધુબેન ગઈકાલે જ ઓરેન્જ હોસ્પિટલમાં કમળાની સારવારમાંથી રજા મેળવી હતી. આજે તેનો ભાઈ બિહારથી મળવા માટે આવ્યો હતો અને બંને નદી કિનારે નહાવા ગયા હતા, ત્યારે આ દુર્ઘટના ઘટી હતી. મધુબેનના પતિ દહેજ વિસ્તારમાં આવેલ ખાનગી કંપનીમાં નોકરી કરે છે. ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસે શ્રવણ ચોકડી પાસેથી ટ્રકમાં કતલના ઈરાદે લઈ જવાતા 16 પશુઓને મુક્ત કરાવી 2 ઇસમોને ઝડપી 23.18 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન ગૌરક્ષક વિકાસ કાયસ્થ સહિત અન્ય ગૌરક્ષક મારફતે બાતમી મળી હતી કે આઈસેટ ટ્રકમાં ભેંસોને ક્રૂરતાપૂર્વક ભરી કતલના ઈરાદે લઈ જવામાં આવી રહ્યા છે. જેવી બાતમીના આધારે પોલીસે શ્રવણ ચોકડી પાસે વોચ ગોઠવી હતી. તે દરમિયાન બાતમીવાળી ટ્રક આવતા પોલીસે તેને અટકાવી હતી અને તેમાં તપાસ કરતા તેમાં ખીચોખીચ ભરેલ 16 જેટલી ભેંસો મળી આવી હતી. પોલીસે 8 લાખની ભેંસો અને 15 લાખની ટ્રક તેમજ ફોન મળી કુલ 23.18 લાખનો મુદ્દામાલ કબજે કરી કરજણના વલણ ગામના બાબર કોલોની મસ્જિદની બાજુમાં રહેતા ટ્રક ચાલક યુનુસ ઇબ્રાહીમ મઠિયા અને ક્લીનર પીરુષા બચુષા દીવાને ઝડપી પાડ્યો હતો અને પશુ અંગે પૂછપરછ કરતા તે કરજણના સાપા ગામના સમીર મુસા પટેલે બોરસદ ચોકડી ખાતેથી ભરી આપી મહારાષ્ટ્રના ધુલિયા પરબડી ગામે લઈ જતા હોવાની કબૂલાત કરી હતી. વાગરા તાલુકાના પખાજણ ગામ ખાતે નવાપરા વિસ્તારમાંથી એક આધેડના સુસાઇડનો કિસ્સો પ્રકાશમાં આવ્યો. ઘટનાની જાણ થતાં જ વાગરા પોલીસે સ્થળ પર પહોંચી મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ કરાવવા સહિતની જરૂરી કાર્યવાહી આરંભી હતી. બનાવ અંગે જાણવા મળેલી માહિતી મુજબ વાગરા તાલુકાના પખાજણ ગામે નવાપરા વિસ્તારમાં રહેતા 55 વર્ષીય રમેશ શિવાભાઈ પટેલ નાઓએ પોતાના મકાનમાં લોખંડની એંગલ સાથે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. ઘટનાની જાણ વાગરા પોલીસને કરવામાં આવતા પોલીસ તાત્કાલિક બનાવવાળી જગ્યાએ દોડી ગઈ હતી, જ્યાં જોતા ઘરમાં લોખંડની એંગલ સાથે એક આધેડની લટકતી હાલતમાં લાશ જણાઈ આવી હતી.
પોલીસે લાશને નીચે ઉતારી વાગરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી ગુનો નોંધી આગળની જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. મરણ જનાર ઈસમ પખાજણ ગામે નવાપરા વિસ્તારમાં રહેતા 55 વર્ષીય રમેશ શિવાભાઈ પટેલ હોવાનું જાણવા મળ્યું હતું. આધેડે કયા કારણોસર જીવન ટૂંકાવ્યું હશે તે કારણ જાણી શકાયું નથી. જોકે વાગરા પોલીસ બનાવ અંગે વધુ તપાસ કરી રહી છે. ભરૂચ તાલુકાના તવરા ગામે નર્મદા નદીના કિનારે આવેલ મંગલ મઠ ખાતે સંત કબીર જયંતિની ઉજવણી અંતર્ગત વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તવરા ગામે નર્મદા નદીના કિનારે આવેલ મંગલ મઠ ખાતે સંત કબીર જયંતિની ઉજવણી નિમિત્તે મહાઆરતી, મહાપૂજન તેમજ મહાપ્રસાદી સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. વહેલી સવારથી જ કબીર જયંતિ હોવાથી તવરા મંગલ મઠ ખાતે ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તોએ હાજરી આપી હતી. ભરૂચ જિલ્લાના હાસોટ, આમોદ અને જંબુસર તાલુકામાં વેરાવળની 2 એજન્સી દ્વારા મનરેગા યોજના હેઠળ થયેલ રસ્તાના કામોમાં 7.30 કરોડના કૌભાંડની ફરિયાદ નોંધાયા બાદ કૌભાંડને સંલગ્ન અધિકારીઓ, કર્મચારીઓ તેમજ શ્રમિકો સહિતનાનું નિવેદન લેવાની પોલીસે કવાયત હાથ ધરી છે. ભરૂચ જિલ્લાના 3 તાલુકાઓમાં થયેલ મનરેગા કૌભાંડ અંગેની ફરિયાદ બાદ તેની તપાસ માટે એસઆઈપીની રચના કરવામાં આવ્યા બાદ તપાસનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. અત્યાર સુધીમાં પોલીસે અધિકારીઓ, કર્મચારીઓ, કોન્ટ્રાક્ટરો સહિત લાભાર્થીઓ મળી 60થી વધુ લોકોના નિવેદનો લીધા હોવાનું જાણવા મળી રહ્યું છે. તેમાં પણ પોલીસે આ યોજના લાભાર્થીઓની પૂછપરછ હાથ ધરતા તેમના જવાબોમાં અન્ય ભેજાબાજોની પણ સંડોવણી બહાર આવે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે. જેમાં બંને એજન્સીઓએ રોડ રસ્તાના કામ માટે શ્રમિકો બતાવવાના થતા હોય છે, જે તે ગામના આગેવાનને કટકી આપીને સાથે રાખ્યા હતા. જેના ભાગરૂપે જે તે આગેવાન તેના ગામના શ્રમિકોના જોબ કાર્ડ બનાવી તેમના ખાતા ખોલાવતો હતો અને તે તમામ દસ્તાવેજો પોતાની પાસે રાખતો હોવાનું સપાટી પર આવી રહ્યું હોવાનું જાણવા મળે છે. ભરૂચ નેશનલ હાઈવે 48 પર અસુરિયા પાટિયા નજીક અકસ્માત બાદ ટ્રક ચાલક કેબિનમાં ફસાયો. રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી જીવ બચાવાયો. ભરૂચ નેશનલ હાઈવે નંબર 48 પર અસુરિયા પાટિયા નજીક મોડી રાત્રે અકસ્માત સર્જાયો હતો, જેમાં ટ્રકને અકસ્માત નડતા ટ્રકનો ચાલક કેબિનમાં ફસાઈ ગયો હતો. આ અંગેની જાણ થતાની સાથે જ ફાયર ફાઇટર તેમજ 108 એમ્બ્યુલન્સની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને ટ્રકમાં ફસાયેલ ચાલકને બહાર કાઢવા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. ભારે જહેમત બાદ ટ્રક ચાલકને હેમખેમ બહાર કાઢવામાં આવ્યો હતો અને તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. અકસ્માતના પગલે રાત્રિના સમયે નેશનલ હાઈવે નંબર 48 પર ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. અંકલેશ્વરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા 11 વર્ષ સેવાઓ અને સુશાસન અભિયાન અંતર્ગત વિકસિત ભારત સંકલ્પ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા. કેન્દ્રમાં નરેન્દ્ર મોદી સરકારના 11 વર્ષ પૂર્ણ થતાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે અંકલેશ્વરમાં પણ ભાજપ દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરમાં શારદા ભવન ટાઉન હોલ ખાતે 11 વર્ષ સેવા અને સુશાસન અભિયાન અંતર્ગત વિકસિત ભારત સંકલ્પ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય વક્તા તરીકે સુરત જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી જગદીશ પારેખ ઉપસ્થિત રહ્યા હતા અને સંબોધન કર્યું હતું. આ પ્રસંગે અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, ભરૂચ જિલ્લા ભાજપના ઉપપ્રમુખ દિવેશ પટેલ, અંકલેશ્વર શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા, નોટિફાઈડ ભાજપના પ્રમુખ જય તેરૈયા સહિતના આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી સંદીપ માંગરોલાએ કૃષિ મંત્રીને જિલ્લામાં ડીએપી ખાતરની અછત અંગે પત્ર પાઠવી પગલાં ભરવા રજૂઆત કરી છે. ભરૂચ જિલ્લામાં ખાસ કરીને જંબુસર, આમોદ અને વાગરા તાલુકાઓના તેમજ આદિવાસી વિસ્તારની પૂર્વ પટ્ટીના હજારો ખેડૂતો હાલ ડીએપી ખાતરની અછતને લઈને ભારે મુશ્કેલી ભોગવી રહ્યા છે. ખેતી માટે અત્યંત જરૂરી એવા ડીએપી ખાતર વિના ખેડૂતોએ વાવણીના મોસમમાં મોટા નુકસાનીનો સામનો કરવો પડી રહ્યો છે. તેમણે જણાવ્યું કે હાલ વિધાનસભાની ચૂંટણીના પ્રભાવ હેઠળ વિસાવદર અને વિસનગર જેવા વિસ્તારોમાં ડીએપી ખાતર પૂરતી માત્રામાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે, જે સ્વાગત્ય છે. પરંતુ રાજ્યના અન્ય વિસ્તારો, ખાસ કરીને આદિવાસી વિસ્તારોમાં પણ સમાન સુવિધા ઉપલબ્ધ હોવી જોઈએ. રાજ્ય સરકારે ખેતીને રાજકીય લાભ માટે નહીં, પરંતુ રાજ્યના સર્વાંગી વિકાસ માટે જોવી જોઈએ. આ રજૂઆતની નકલ મુખ્યમંત્રીને પણ મોકલવામાં આવી છે અને ખેડૂતોના હિત માટે તાત્કાલિક અને વ્યાપક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. ભરૂચના હાથીખાના બજાર ખાતે આવેલ બહુ પ્રાચીન અને પાવન ભરૂચી માતાના મંદિર ખાતે પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પાવન પ્રસંગે ભક્તિસભર માહોલ વચ્ચે લક્ષ્મી યાગનું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચી માતાનું આ મંદિર બહાદુરજ વિસ્તારમાં વર્ષોથી સ્થિત છે અને ભક્તો માટે શ્રદ્ધાનું કેન્દ્ર બન્યું છે.
પાટોત્સવ નિમિત્તે મંદિરને ભવ્ય રીતે શણગારી વિશેષ પૂજા અર્ચના તથા યાગના કાર્યક્રમો યોજાયા હતા. સંખ્યાબંધ ભક્તોએ માતાના દર્શન કરી યાગમાં ભાગ લીધો હતો અને ધર્મ લાભ મેળવ્યો હતો. મંદિર ટ્રસ્ટ દ્વારા યાગના લાભાર્થીઓ અને ભક્તોને પ્રસાદ વિતરણ તેમજ ભજન કીર્તન સહિતના ધાર્મિક કાર્યક્રમો પણ યોજાયા હતા. સમગ્ર કાર્યક્રમમાં શ્રદ્ધાળુઓની ઉમટી પડેલી ભીડ જોઈને ભક્તિ અને શ્રદ્ધાની ભાવના ઓતપ્રોત જોવા મળી હતી. આ માતા લગભગ એવું કહેવામાં આવે છે કે મુગલો શાહી પહેલાંની આ માતા છે. એનો ઇતિહાસ તો બહુ મોટો છે. એવો ખાલી ભરૂચનો જ છે, કારણ કે આ ભરૂચની દેવી છે. કારણ કે લોકોને ખબર નથી કે એનો ઇતિહાસ શું છે. પણ મારા જાણવા પ્રમાણે કે કોટ પર એક જ દિવસમાં એક કોટ બનેલો હતો. એ કોઈને ખબર નથી કે એક દિવસમાં કોટ બનેલો કઈ રીતે. પણ જ્યારે ભરૂચી માતા સપનામાં આવીને કહી ગયા કે આ એક જ દિવસમાં કોટ એ હું જાતે જ બનાવેલો, એટલે ભરૂચની જનતાને એવું ખબર પડે કે આ એક દિવસમાં કોટ બનેલો એ સાક્ષાત આ ભરૂચી માતાએ જ બનાવેલો હતો. ને ચૈત્રના અમાસના દિવસે ભરૂચી માતાના કંકુના પગલાં પડેલા હતા. ત્યાર પછી ભરૂચની જનતાને ખબર પડી કે ભરૂચી માતાનું મંદિર ક્યાં આવેલું છે. વર્ષો જૂનું રતન તળાવ તો છે, એ લોકોને તો ખબર છે, પણ રતન તળાવની ઉપર એક ઊંચો ટેકરો આવેલો છે, ત્યાં ભરૂચી માતાનું સ્થાનક છે, તે લોકોને ખબર નથી. તો ભરૂચની જનતાને ખબર પડે કે ભરૂચમાં હાથીખા બજાર એ જૂનો વિસ્તાર છે ને ત્યાં એક ઊંચો ટેકરો આવેલો છે. જેમ પાવાગઢ ડુંગર છે, જેમ અંબાજી ડુંગર છે, તેમ ભરૂચનો એક ઊંચો ટેકરો છે. ત્યાં ભરૂચી માતા સાક્ષાત બિરાજમાન છે. ત્યાં કોઈની પ્રતિષ્ઠા કરેલી નથી. માતા જાતે જ અંદર સ્વયં અંતર્ધ્યાન થઈ ગયેલા છે. અને દર રવિવારે ભરૂચી માતાનો વાર હોવાથી કઈથી લોકો પબ્લિકો મનની માનતા મૂકવા આવે છે ને લોકોની માનતાઓ પૂરી થાય છે. લોકોની માનતાઓ પૂરી થાય છે. જ્યાં સત હોય તેનું પ્રમાણ આપવાનું હોતું નથી. કારણ કે ભરૂચી માતાને લોકો ના જોઈ ને ખાલી એવું કહે કે માતા મારું આટલું કામ છે ને પૂરું ના કરે એવું બને હો નહીં. લોકો આમ બાધા લે છે ને લોકો કઈથી લોકો બાધા પૂરી કરવા આવે છે. એનડીઆરએફ ટીમ વડોદરા દ્વારા મોસાલી પ્રાથમિક શાળા ખાતે ડિઝાસ્ટર બચાવ કામગીરી અવેરનેસ પ્રોગ્રામ અંતર્ગત તાલીમ આપવામાં આવી. આ તાલીમ કાર્યક્રમમાં બટાલિયન 6 એનડીઆરએફ વડોદરાની ટીમ દ્વારા આજુબાજુના ગામના લોકો, સરપંચ, મોસાલી પ્રાથમિક શાળાના બાળકો, મોસાલી હાઈસ્કૂલના બાળકો, માંગરોળ પોલીસ સ્ટેશનનો સ્ટાફ, આંગણવાડી સ્ટાફ, તલાટી કમ મંત્રી વગેરે હાજર રહેલા હતા. આ કાર્યક્રમમાં માંગરોળના મામલતદાર ડોક્ટર હિતેશ ચાવડા, નાયબ મામલતદાર જીવી ભદોરિયા, સરપંચ સવિતાબેન વસાવા, પંચાયત સદસ્ય ચંદ્રવદન અરુણભાઈ પરમાર, અયુબભાઈ ભૂલા, આસિસ્ટન્ટ કમાન્ડર એનડીઆરએફ યોગેશકુમાર મીના, ડોક્ટર સતવીર જાજરા, ચીફ મેડિકલ ઓફિસર એનડીઆરએફ માંગરોળ બીઆરસી હીરાભાઈ ભરવાડ વગેરે હાજર રહ્યા હતા. સાગર મલકુલેરી સીપીઆર ખાતે પ્રેક્ટિકલ કરાવી ખૂબ સુંદર સમજ આપી હતી. આયુષીબેન શુક્લા આપત્તિ સમયે પ્રાથમિક મેડિકલ ટ્રીટમેન્ટ બાબતે પ્રેક્ટિકલ કરાવી સમજ પાડી હતી. ભૂકંપના સમયે શું કાળજી રાખવી, રેલ આવે ત્યારે કઈ કાળજી રાખવી, કયા સાધનને શું કહેવાય વગેરે બાબતે ખૂબ સુંદર સમજ આપી હતી. જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભરૂચ દ્વારા પ્રમુખ મૃણાલ કાપડિયાના નેતૃત્વમાં તેઓની માતૃશ્રીના જન્મદિન નિમિત્તે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભૃગુ સહેલી દ્વારા સહયોગ આપવામાં આવ્યો હતો. કાર્યક્રમની શરૂઆત સેવા યજ્ઞ સમિતિ ખાતે રહેતા દર્દીઓ માટે કપડાં વિતરણથી કરવામાં આવી. ત્યારબાદ ત્યાં રહેલા આશરે 400 દર્દીઓ માટે બપોરના ભોજનની વ્યવસ્થા ગોઠવવામાં આવી. ત્યારબાદ સ્ટેશન રોડ રોટરી ક્લબ પાસે આવતા જતા રાહદારીઓ માટે ઠંડી છાશનું વિતરણ કરીને ગરમીમાં રાહત આપવામાં આવી હતી. જે બાદ જેબી મોદી પાર્ક પાસે આવેલા પાંજરાપોળ ખાતે ગાયોને ઘાસચારો ખવડાવવાનું યજ્ઞરૂપ કાર્ય પણ કરાયું. આ સેવાકીય કાર્યક્રમમાં જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભરૂચના પ્રમુખ મૃણાલ કાપડિયા સાથે યોગિતાબેન રાણા, સનતભાઈ પંડ્યા, રશ્મિકાંત મેનગર, મુકેશભાઈ તાપિયાવાલા, જયેશભાઈ કાપડિયા, પ્રકાશભાઈ મહેતા, મહેશભાઈ જોશી, સંજીવભાઈ જાદવ, નૈશદભાઈ દવે, જતીનભાઈ પ્રજાપતિ, ગુમાનભાઈ પટેલ, રશ્મિકાંતભાઈ કંસારા, પ્રદીપભાઈ મોગે, મહેશભાઈ શાહ ઉપરાંત જાયન્ટ્સ ગ્રુપના ભૃગુ સહેલીના સંગીતાબેન કાપડિયા, ભાવનાબેન ઠક્કર, નીતાબેન ગાંધી, જ્યોતિબેન પટેલ, કિન્નરીબેન શાહ, અલ્પા કાપડિયા ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ કલેક્ટર કચેરીએ ગ્રામ પંચાયતોની સામાન્ય મધ્ય સત્ર પેટા ચૂંટણીલક્ષી જુદી જુદી કામગીરી માટે નિમણૂક થયેલા જિલ્લા કક્ષાના નોડલ અધિકારીની સાથે ચૂંટણી નિરીક્ષકના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ભરૂચ ખાતે મીટિંગ યોજાઈ.
આ મિટિંગમાં ચૂંટણીની આદર્શ આચારસંહિતાનું ચુસ્તપણે પાલન કરવાની અપીલ કરાઈ. ચૂંટણી સંદર્ભે ગ્રામ્ય વિસ્તારોની સ્થાનિક પરિસ્થિતિનો પૂરતો તાગ મેળવીને કાર્ય આયોજન હાથ ધરવાની સૂચના આપી હતી. આ બેઠક દરમિયાન અધિક જિલ્લા ચૂંટણી અધિકારી અને નિવાસી અધિક કલેક્ટર NR ધાંધલે બેઠકનું સંચાલન કરતા અગત્યના મુદ્દાઓ જેવા કે કાયદો અને વ્યવસ્થા તથા પોલીસ બંદોબસ્ત, મેન પાવર, વાહન વ્યવસ્થા, RO અને AROની નિયુક્તિ, મતપત્રકો અને પ્રતિકોની ફાળવણી, મતપત્રો છપામણી કામગીરી તેમજ છાપકામ બાદ ખરાબ થયેલા મતપત્રો નાશ કરવા અંગેની કામગીરી, પોલિંગ સ્ટાફ, મતગણતરી સ્ટાફને તાલીમ, મતદાન મથકો પર પ્રાથમિક સુવિધા, સ્ટ્રોંગ રૂમ તથા કાઉન્ટિંગ હોલ, ચૂંટણી ખર્ચના હિસાબોની ચકાસણી, વાહન ફાળવણી સહિતની બાબતોની ચર્ચા કરવામાં આવી હતી. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારીએ શહેરમાં આવેલ 2 શાળાઓને નોટિસ ફટકારી. ખુલાસો માંગતા શિક્ષણાલયમાં ખળભળાટ મચ્યો. અંકલેશ્વર ઉદ્યોગ મંડળની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ. 10 બેઠક માટે 20 ઉમેદવારો વચ્ચે જંગ. ભરૂચમાં કેન્દ્રની ભાજપ સરકારના 11 વર્ષમાં તમામ ક્ષેત્રે થયેલ વિકાસનો ચિતાર રજૂ કરાયો. વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી અને પ્રદેશ ઉપાધ્યક્ષ જનક બગદાણાવાલાએ પત્રકાર પરિષદ સંબોધી. દેશમાં સૌથી વધુ રોજગારી આપતા ભરૂચ જિલ્લામાં આકાર લેતા કરોડોના વિકાસ કામોની પણ પ્રસ્તાવના રજૂ કરાઈ. ભરૂચ રેલવે ગોદીથી આશ્રય સોસાયટી તરફનો રસ્તો અત્યંત બિસ્માર. વાહન ચાલકોને મુશ્કેલી, રિક્ષા પલટી જવાની શક્યતા. સાગબારાના બેડ પાણી ગામે બાળકીનું મારણ કરનાર દીપડો પાંજરે પુરાયો. દીપડા પર કૂદીને જાનના જોખમે દબાવી રેસ્ક્યુ ઓપરેશન પૂર્ણ કરવામાં આવ્યું. બખ્તર પહેરી સેફ્ટી ગાર્ડ સાથે દીપડા પર કૂદ્યા. RFO નિરંજન રાઠવા અને રેસ્ક્યુ ટીમ સાથે દીપડા પર કાબુ મેળવ્યો. નર્મદા જિલ્લાના ચકચારી RT દાખલા કૌભાંડનો સૂત્રધાર દર્પણ પટેલ હાજર. અગાઉના કેસમાં જામીન મેળવી હાજર થતા બીજા કેસમાં 3 દિવસના રિમાન્ડ. આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારોને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચારની ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.